નમસ્તે મિત્રો, આજે આપણે સંતોષી માની વ્રત કથા વિશે જાણીએ। આ વ્રત બહેનો ખાસ કરીને શુક્રવારે કરે છે। શુક્રવારે સવારમાં નાહી ધોઈને વાર્તા સાંભળે છે। વાર્તા સાંભળતી વખતે હાથમાં ગોળ અને ચણા રાખે છે, કળશનું સ્થાપન કરે છે। વાર્તા પૂરી થાય એટલે હાથમાં રાખેલા ગોળ અને ચણા ગાયને ખવડાવી દે છે અને કુંભમાં કળશમાં રાખેલ ગોળ અને ચણા પ્રસાદમાં આપે છે। તે દિવસે એકટાણું કરવામાં આવે છે, પણ ખાટું ખાવામાં આવતું નથી। એક હતી કંકુ ડોશી। આ કંકુ ડોશીને 7 દીકરા, એમાં એને 6 દીકરા વહાલાને 7મો દીકરો અળખામણો। આ કંકુ ડોશી 6 દીકરાને સારું ખવડાવી પીવડાવી આગ્રહ કરીને ખવડાવે, પરંતુ જે કંઈ વધ્યું ઘટ્યું હોય એ 7મા દીકરા શિવલાને ખવડાવે। શિવલાની વહુ બેઠી આ બધું જોયા કરે અને મનમાં ને મનમાં વળ્યા કરે, પણ થાય શું, કરે પણ શું। એ વખત એનાથી રહેવાયું નહીં એટલે એણે એના પતિને કહ્યું, તમે તો સાવ ભોળા ભટ્ટ જેવા છો, એમ કેમ શું? તમારા બા તમારા 6 ભાઈઓની સારી રીતે જમાડે છે અને તમને તો એનું એઠું વધ્યું હોય એ આપે છે હશે કહીને શિવલો એ વાત ટાળી દેતો। એમ કરતાં દિવસો પસાર થવા લાગ્યા અને થોડા દિવસ પછી ગણપતિ ચોથનો દિવસ આવી પહોંચ્યો। એ દિવસે ઘરમાં ચૂરમાના લાડુ બનાવ્યા। 6 ભાઈઓને કંકુ ડોશીએ જમવા બેસાડ્યા અને નાનો શિવલો સાનો માનો છુપાઈને જોવા લાગ્યો। ડોશીમાએ આગ્રહ કરીને 6 ભાઈઓને જમાડ્યા પછી આ 6 જણાનું જે વધ્યું ઘટ્યું હતું તે એક થાળીમાં ભેગું કરીને કંકુ ડોશીએ શિવલાને બૂમ મારી, અલે આ શિવલા, આ બધાએ જમી લીધું અને તું ક્યાં ચાલ્યો ગયો? લે જમી લે। આ જોઈને શિવલાની આંખો ભરાઈ આવી, એને કંઠ રૂંધાઈ ગયો। એને જરા ગળું ખંખેરીને કહ્યું, બા આજે મારી તબિયત સારી નથી એટલે મારે જમવું નથી, પણ જે ભાવે એ જમી લેને દીકરા। ના બા, સારું બેટા, જેવી તારી મરજી, માએ કહ્યું અને તે તરત જ શિવલો તેની પત્ની પાસે ગયો। પત્નીને શિવલાએ કહ્યું, હું દૂર કમાવા માટે જાઉં છું, માટે મારા માટે ભાતું તૈયાર કરી દે। એની પત્નીએ ભાતું તૈયાર કરી આપ્યું। આ ભાતું અને 2 જોડી કપડાની એક પોટલી બાંધી શિવલો કમાવા માટે ઉપડ્યો અને જતી વખતે એની પત્નીને કહ્યું, લે આ મારી વીટી, આ મારી એંધાણી તું સાચવી રાખજે। તારી કોઈ એંધાણી હોય તો મને આપ, મારી પાસે તો આપવા જેવું કંઈ નથી, પણ લો આ મારો થાપો, એ જ મારું સંભારણું, ભગવાન તમને સાજા નરવા રાખે। એમ કહી એના બરડામાં અંગરખા ઉપર સાણનો થાપો મારી દીધો અને શિવલો પત્નીની વિદાય લઈને ચાલી નીકળ્યો। ચાલતા શિવલો દૂર નીકળી ગયો અને એક મોટા નગરમાં પહોંચી ગયો। એ નગરમાં જઈને તે એક મોટા વેપારીને ત્યાં વાણોતર તરીકે રહ્યો। એ વેપારમાં ખૂબ જ ધ્યાન આપતો, એથી શેઠને ખૂબ જ ફાયદો થવા લાગ્યો અને પરિણામે શેઠે એને મેનેજર બનાવ્યો। છેવટે એની સચ્ચાઈ અને મહેનત જોઈને એને ભાગીદાર બનાવી દીધો। આમ એને વેપારમાં સારી કમાણી થવા લાગી। આ બાજુ શિવલાની વહુને માથે દુઃખના ડુંગર ઉગવા લાગ્યા। શિવલો હાજર નહોતો એટલે એની પત્નીને પાસે ઘરનું બધું કામ કરાવે। એક દિવસની વાત છે, શિવલાની વહુને જંગલમાં લાકડા કાપવા મોકલી। રસ્તામાં જતાં એણે જોયું ઘણી સ્ત્રીઓ કંઈક વ્રત કરતી હતી। આથી એ સ્ત્રીઓ પાસે ગઈ અને પૂછવા લાગી, બહેનો તમે ક્યું વ્રત કરી રહ્યા છો? અમે તો સંતોષી માનું વ્રત કરીએ છીએ। આ વ્રત કરવાથી શું લાભ થાય? આ વ્રત કરવાથી આપણા દુઃખ ટળે અને સુખ તથા સંપત્તિ મળે। વળી કુંવારી કન્યા હોય તો એને મનગમતો વર પણ મળે। જો કોઈનો પતિ પરદેશ ગયો હોય તો સાજો નરવો ઘેર પાછો આવે। વાંજ્યાને ઘેર પારણું પણ બંધાય। આમાં વ્રત કરનારની બધી મનોકામના પૂરી થાય। પણ બહેનો, આ વ્રત કરવું કેવી રીતે? આ વ્રત કરવાનું તો ઘણું સહેલું છે। દર શુક્રવારે જમ્યા પહેલાં સંતોષી માતાની વાત સાંભળવી, ઘીનો દીવો કરવો, એની આગળ કુંભ મૂકવો, 1 રૂપિયાના ગોળ ચણા લઈને પ્રસાદ વહેંચવો। કોઈના ગ્રહ વધારે નબળા હોય તો આ વ્રત મોડું ફળે અને કોઈના ગ્રહ ઓછા નબળા હોય તો વહેલું ફળે। અને એનું ઉજવણું કેવી રીતે કરવું? શુક્રવાર પૂરા થાય એટલે 2 લોટના ખાજા, વરા પ્રમાણે ખીર અને ચણાનું શાક બનાવવું। કુટુંબના અથવા તો પડોશના 8 બાળકોને જમાડવા અને એ દરેક યથાશક્તિ
દાન દક્ષિણા આપીને વ્રતનું ઉજવણું કરવું. ભલે કહી શિવલાની વહુ તો ચાલી નીકળી, અને એ દિવસે શુક્રવાર હતો. ત્યારથી જ એણે સંતોષીમાના શુક્રવાર શરૂ કરી દીધા. આમ એણે 3 શુક્રવાર કર્યા અને શિવલાએ એની પત્ની ઉપર 100 રૂપિયાનું મની ઓર્ડર કર્યું. એટલે એની જેઠાણીઓ એને ચીડાવવા લાગી. પણ શિવલાની વહુ તો બિચારી ભોળી હતી. એ તો માતાજીના મંદિરે જઈને માતાજીને કહેવા લાગી, માતાજી, મારે પૈસાને શું કરવા છે? મારે તો એમનું મોઢું જોવાનો વર્ષો વીતી ગયા. માતાજીએ આશીર્વાદ આપ્યા, જા દીકરી, તારો પતિ સાજો નરવો ઘેર આવશે, એટલે ચિંતા કરીશ નહીં. માતાજી તો શિવલાને સ્વપ્નમાં આવ્યા અને કહેવા લાગ્યા, તારી પત્ની તને યાદ કરે છે, તને ઘેર ગયે ઘણા વર્ષો થઈ ગયા, માટે ઘેર આટો દઈ જઈ આવું. અને બીજે દિવસે શિવલાએ પોતાનો વેપાર ધંધો બંધ કરીને અઢળક ધન લઈને પોતાને ઘેર પાછો આવ્યો. આવીને જોયું તો પોતાની પત્ની મહાત્રાસ ભોગવતી રહી છે. રોજ લાકડા કાપીને જંગલમાંથી લાવે તો એને જાડા લોટની ભાખરી મળે. આજે લાકડા લઈને ઘેર આવતા રસ્તામાં સંતોષી માતાના મંદિરે થાક ખાવા બેઠી, ત્યારે માતાજીએ કહ્યું, બેટી, આજે તારો પતિ ઘેર આવ્યો છે, એટલે ઘેર જઈને મોટેથી કહેજે, જંગલમાંથી લાકડા લાવી છું, જાડા લોટની ભાખરી ખાવા દો, ફૂટલા ડબલામાં પાણી પીવા દો. શિવલાની વહુએ તો ઘરે જઈને એ પ્રમાણે કહ્યું. એ જ વખતે એનો પતિ આવીને ઓસરીમાં હિંડોળા ખાટે બેઠો હતો. તે સાંભળી ગયો અને સાસુની પોલ પકડાઈ ગઈ. સાસુએ એની પતિ શિવલાના દેખતા ઘણા કાલાવાલા કરવા માંડ્યા. પણ હવે શું વળે? એનો પતિ બધું સમજી ગયો હતો. પણ હવે તો શિવલો ઘણું ધન કમાઈને આવ્યો હતો, એટલે તેઓ સુખ ચેનથી રહેતા હતા, અને સાસુ એની વહુને કાંઈ કહેતી નહોતી. એક વખતની વાત છે, સંતોષી માતાને વહુની પરીક્ષા કરવાનું મન થયું. એમણે ગોબરી ગંધારી ડોશીનો વેશ લીધો અને કંકુ ડોશીને ઘેર આવી. હા, ડોશીનું વિચિત્ર રૂપ જોઈ એને ડાકણમાંની બધી વહુઓ પોતપોતાના છોકરા લઈને ઘરમાં જતી રહી. પણ શિવલાની વહુ જતી ન રહી. ડોશીએ તો એના છોકરાને રમાડ્યો અને આશીર્વાદ આપી ચાલતા થયા. હવે તો સાસુ શિવલાના છોકરાને રાખે છે અને વહુને ઘરની બધી સત્તા સોંપી દીધી છે. ઘરના સૌ આનંદ કરે છે. એ સંતોષીમાં જેવા શિવલાની વહુને ફળ્યા, એવા આ વ્રત કરનાર સૌને ફળજો. જો આ વાર્તા તમને સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો. ફરી મળીશું આવી જ વાર્તા સાથે.